જરૂર કરીશ કે આજે જે રીતે ચાલી રહ્યું છે એમાં કોંગ્રેસ પક્ષને કોઈક મદદ પણ કરે ને, તો એને ત્યાં ઈડી સીડી ઇન્કમ ટેક્સ આવે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની આ જોખમી સામે આપણને વિશ્વાસ છે આપણા ગૌરવવંતા ભારતીયોમાં, ગુજરાતીઓમાં. અને એટલા જ માટે ક્રાઉડ ફંડિંગ એટલે કે લોકોનો સહયોગ મળે, એ મહાત્મા ગાંધીજીએ જે આઝાદીના સમયે ચળવળ ચલાવીને લોકો પાસેથી ફંડ લઈને અંગ્રેજો સામે લડ્યા હતા, એમ આપણે પણ આ લોકો જે કરોડોનો ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે એને સામે લડવા માટે એક ક્રાઉડ ફંડિંગ એટલે કે ઓનલાઈન આપણી વેબસાઇટ પર જઈને પક્ષને મદદ કરી શકાય. 138 વર્ષ આપણા પક્ષે પૂર્ણ કર્યા છે, એટલે ફંડની શરૂઆત 138 રૂપિયા, 1380 રૂપિયા, 13,800, 1,38,000 આવા આંકડાથી આપણે ફાળો આપી શકીએ છીએ. ત્યારે આપણે પણ જરૂર જોડાઈએ. જરૂર નથી કે બધા જ બહુ મોટું ફંડ આપે, જેની જે ક્ષમતા હોય. જેમ સેતુ બનતો હતો તો જાંબુવન જેવા મોટા પહાડ નાખતા હતા, તો એક ચકલી ચાંચમાં પાંદડું લઈને જઈને નાખતી હતી, તો ખિસકોલી ધૂળ માળોટીને ત્યાં જતી હતી કે થોડી ધૂળ તો મારી ત્યાં કામ લાગશે. એમ જેનાથી જે થઈ શકે આ ફાળાના કામમાં મદદરૂપ બનો. જે એક વિરોધ પક્ષ મજબૂત આજે બને, કાલે સેવાની સાધના માટેની સરકાર બને, એ માટે યોગદાન આપ પણ આપો. અને જે આપ યોગદાન આપશો એનું સર્ટિફિકેટ આવે એને આપના સોશિયલ મીડિયા પર મૂકજો, જેથી બીજાને પણ પ્રેરણા મળે એવી વિનંતી કરું છું. ફરી વખત આપ સૌને 138 વર્ષ પૂર્ણ કરીને આપણો કોંગ્રેસ પક્ષ 139મા વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ.